જય માતાજી, જય દ્વારકાધીશ। મારું નામ છે બિમલ ધ્રાંગા। ઓલ ઇન વન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે વિડીયોની અંદર જોવાના છે જે તુવેરની ઉપર જે વૃદ્ધિ થઈ હોય એની ઉપરથી આપણે 1-1 ઇંચ જેટલું તુવેર ઉપરથી કાપવાના છે। જેમ કે આપણે કપાસમાં ઘણા બધા મિત્રોએ જોયું હોય છે અથવા એની ઉપર કામ પણ કર્યું હોય છે। જે કપાસની ઉપરની જે આપણે કુઈણપની દાંડલી હોય એ કાપી નાખીએ એટલે એનાથી શું ફાયદો થાય એ ઘણા બધા ખેડૂત ભાઈઓને ખબર જ હોય। અને જો ખબર ન હોય તો આ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। આમાં સંપૂર્ણ માહિતી હું તમને દઈશ। અને કપામાં તો ઘણા બધા કાપે, પણ આજે આપણે તુવેરમાં કટિંગ કરવાનું છે, તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને ચાલો પૂરતી માહિતી લઈએ કે કઈ રીતનું કામ છે, શું છે, કમ્પ્લીટ ચાલે કે નહીં। તો તમે જો વિડીયોની અંદર કે આ જે તમને દેખાય છે એ અહીંથી આ કટિંગ કરવા માટે તમે જો કે હા હું ધીરું હકાવું છું અત્યારે તો। તો તમે જોયું એ જ રીતના આને આપણે તુવેરને ઉપરથી થોડું થોડું કટિંગ કરી નાખીએ એટલે તુવેરની જે વૃદ્ધિ હોય, ઊંચી વધવાની વૃદ્ધિ હોય એ થોડી કંટ્રોલ આવે, જેથી કરીને આપણે જે આડી હોય આપણે ઘણી વખત આપણે બોરડીનું કે ઝાડવું જોઈએ છે તો ઉપરથી અડી જાય છે, આપણે નીચે આપણે જગ્યા હોય છે। એ જ રીતના આપણી તુવેરમાં પણ એ જ પ્રશ્ન હોય છે કે આપણે તુવેરનો જીવ હોય એ ઉપરથી આ રીતના અડી જાય અને નીચે આપણે બહુ જગ્યા હોય છે જે આપણે ભૂંડણાને ઘણી વખત એમાં પડ્યા રહેશે। તો એ રીતના પ્રશ્ન ન થાય, ઉત્પાદન પૂરું થાય અને જ્યારે ઉપરથી આપણે વધારે વધી જાય છે એટલે આપણે મગફળીનું પણ ઉત્પાદન તૂટે છે। કેમ કે છાંયો પડે છે કાયમના માટે, મગફળીનું ઉત્પાદન તૂટે। અને બીજા નંબર ઉપર જે આપણે મગ ઉપાડીએ અથવા પાડીએ તો એની અંદર છાંયો પડે, છાંયા પડવાની હિસાબે શું છે કે માંડવીનો પાથરો જે હોય છે એ સુકાતો નથી, મગફળી સુકાતી નથી અને થેસરમાં કે ઓપનરમાં નીકળવામાં પણ પ્રશ્ન હોય છે ઘણા બધા। અને તુવેર વધારે થઈ જાય મોટી એટલે એની અંદર ટ્રેક્ટર પણ નથી ચાલતું। આપણે જે મગફળી પાડવા માટે ટ્રેક્ટર જઈએ નાખીએ તો એ ટ્રેક્ટરને પણ પ્રશ્ન થાય છે, અંદર ટ્રેક્ટર ચાલી નથી શકતું અથવા એને આપણે જે સૂર્યપ્રકાશ જે પડવાનો હોય છે એ સૂર્યપ્રકાશ નથી લાગતો, હવા નથી લાગતી, એના હિસાબે મગફળી જે આપણી 5-7 દિવસની અંદર નીકળી જાય પણ આ મગફળી નીકળી નથી શકતી। એનું કારણ છે કે અંદર તડકો તો લાગતો નથી, હવા લાગતી નથી, એટલે આપણે જરા ઉપરથી કાપી નાખીએ એટલે તુવેરની જે ઉપર વધવાની વૃદ્ધિ છે એ થોડીક ઓછી થઈ જાય અને સાઈડમાં પણ ફેલાવો બહુ સરસ થાય, જેથી કરીને આપણે ઉત્પાદન પણ વધુ મળે। કેમ કે આપણે નીચે જે જોઈએ છીએ આપણું તો એ આપણે 2 ફૂટનું જે અંતર જોઈએ છે નીચેથી જમીનથી, તો એની અંદર કોઈ ડાળી હોતી જ નથી, ખાલી આપણે જે છે એનું થડ આગળ જાય છે અને આપણે જેમ મોટું ઝાડવું હોય એ રીતના થડ ઊંચું વયું જાય પણ એમાં ઉપર જઈને પછી જ ફેલાવો થાય છે। તો આપણે ઉપરથી થોડું કાપી નાખીએ એટલે જમીનથી એનો ફેલાવો થાય, ઉત્પાદનમાં પણ વધારે મળે। જે આપણે પ્રશ્ન હોય જે મગફળીનો અથવા કોઈ પણ સોયાબીન હોય કે કોઈ પણ પાક વચ્ચે વાવેલું હોય તો એ આપણે કાઢવું કે કરવા માટે સહેલાઈથી કામ થઈ શકે। તો હવે આપણે થોડુંક કટર મશીન વિશે માહિતી લઈ લઈએ અને આ કેટલી પાવરફુલ મોટર હોય છે એ પહેલા તમે વિડીયો માફક તો જોયું મિત્રો કે તમે આનું કટિંગ કઈ રીતના થાય અને આપણે પંપની અંદર આ રીતના
પિન નાખી દઈએ એટલે આ એકદમ દેશી ઓજા. હવે આ બનાવવા માટે જે છે એ આપણે આ પાઇપ લીધો એક, પછી આ એક એલ્બો છે, એરર એલ્બો લીધો અને આ પાઇપ લીધો. આપણે જે પંપની મોટર હોય છે, જે આ મોટર જ છે, જે પંપની આપણે દવા છાંટવાનો પંપ હોય એની મોટર લીધી છે. ત્યારબાદ આપણે આ જે છે એ તમને દેખાય છે આ ચાકા જેવું, એ ચાકા જેવું છે એ આપણે પતરાનું કટકો લઈ અને એનાથી આને વેલ્ડિંગ દ્વારા ચોંટાડી દીધું છે, જોઉં તમે વિડીયોની અંદર. હા, તો એટલે આપણે આનો કોઈ લાંબો ખર્ચો પણ નથી. અને અહીંથી સ્વિચ આપણે રાખી છે આને ચાલુ અથવા બંધ કરવા માટે. અને આપણે જે પંપ હોય છે એનું ચાર્જર ખરાબ હોય એ ચાર્જરના આમાં આપણે શેડા મારી દીધા છે, તમે જોવી રીતે. અને હવે આપણે આને ઓપરેટ કરીને બતાવીએ કે આ કઈ રીતના ચાલુ થાય એમ. તો આને ચાલુ કરવા માટે તમે જોવો મિત્રો કે આપણે આ જે પંપ છે કોઈ પણ દવા છાંટવાનો, એ પંપની અંદર આપણે જે આ છે એ આ સોકેટ આપણે નાખી દઈએ. આ સોકેટ ફિટિંગ કરી દીધું. હવે આપણે આ પંપ ખંભા ઉપર લઈ લેવાનો. તો તમને અત્યાર પહેલા હું બતાવું, તમે જોવો કે આ ચાલુ થઈ ગયું. આની સ્પીડ એવડી છે મિત્રો કે આ વિડીયોની અંદર તમને આમ દેખાય નહીં શકે, પણ જો હું ચાલુ બંધ કરું એટલે તમને થોડોક ખ્યાલ આવે. તો તમે જોઈ શકો છો કે જો આ ચાલુ થાય છે અને બંધ કરી દઉં છું તો આ દ્વારા ચાલુ અથવા બંધ થાય છે.